નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ શહેરમાં 79 ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હજારો લોકો તિરંગા યાત્રામાં જોડાયા। બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી। તિરંગા યાત્રામાં બોટાદ જિલ્લા વહીવટી વિભાગના કર્મચારી, પોલીસ કર્મચારી, ધારાસભ્ય, રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા। હાથમાં તિરંગા સાથે દેશભક્તિના ગીતો વચ્ચે ભારત માતા કી જયના નારા વચ્ચે સમગ્ર રોડ ગુંજી ઉઠ્યા હતા। સાથોસાથ 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 79 ફૂટના તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા અને બોટાદ શહેરના વિવિધ જાહેર મુખ્ય માર્ગે ઉપરથી આ તિરંગા યાત્રા પસાર થઈ હતી। કાઢવામાં આવી ભવ્ય તિરંગા યાત્રા। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ। તિરંગા યાત્રા કાઢવામાં આજે બોટાદ જિલ્લા મથકે એટલે કે બોટાદ શહેરની અંદર 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ, પંચાયતના અધ્યક્ષા બેન શ્રી જેઠીબેન, સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો, જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।